ફરી પાછા ફ્રેશ થઈને અમે હવે જઈએ છીએ ચંડીદેવી મંદિર. ચંડીદેવી મંદિરથી પછી હવે અમે તો રિક્ષા જ નક્કી કરી લીધું છે ભાઈ. આખા દિવસનું ટોટલ બધું ભાડું 2000 રૂપિયામાં અમને 4 લોકોને બધા જેટલી જગ્યાએ છે જે ફરાવી દેશે. આમ તો અમારી પાસે ગાડી છે પણ વળી ગાડી પાર્કિંગ કરવી, પૈસા આપવા, એટલું ટાઈમ બી વેસ્ટ કરવું, એટલા કરતાં તો ભાઈ રિક્ષાવાળો શું ગલી ગલીમાંથી કાઢીને લઈ જશે, એટલે ટાઈમ બી બચી જશે ને 2000 રૂપિયા વસૂલ કહેવાય હે ને શું. તો બસ અમારે તો નક્કી કદાચ તમે આવો તો જોઈ લેજો, થોડું બાર્ગેનિંગ કરાવી લેજો, થોડું અમે બી ઓછું કરી લીધું છે. એ તો ભાઈ ક્યાંક 2200-2500 જેવું વાત કરતો હતો, બધું થઈને પણ અમે 2000માં ડીલ ડન કરી છે. બસ તો ચાલો હવે જઈ ચંડીદેવી મંદિર દર્શન કરીએ, પછી મનસાદેવી મંદિર બી જશું, પછી દક્ષ પ્રજાપતિનું જે મંદિર છે દક્ષ મહાદેવ મંદિર, બધી જગ્યાએ જશું આપણે સાથે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, અને મેઇન છે કે જેમને શોપિંગ કરવી છે તો શોપિંગ માટે કઈ કઈ જગ્યાએ ફેમસ છે એ પણ તમને આ જ વિડીયોમાં બતાવશું, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયો થોડોક લાંબો હોઈ શકે કદાચ, પણ તમે એન્ડ સુધી જોશો તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. હવે પહોંચી આવે છે ચંડીદેવી મંદિરમાં. આ જો આ એમનું એન્ટ્રન્સ છે અને અહીંયાથી ટિકિટ વગેરે બધું લેવાનું છે. તો પહેલાં આપણે એન્ટ્રન્સમાં આ બધું સામાન વગેરે ચેક કરાવી સિક્યોરિટીમાં, એ ચેક કરાવી લઈએ અને પછી આગળ જઈએ ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લઈ લઈએ. જો કિડ્સ માટે પહેલાં હાઇટ માપી લીધી અને ટિકિટ લઈ લીધું. હવે ટિકિટ કાઉન્ટરમાં ટિકિટ બતાવી દઈએ બરાબર. અહીંયા साथ भी चाहें तो ले सकते हैं, 100 रुपये के चलाने के लिए पेड़ कहीं नहीं मिलता। નહીં સર, થેન્ક યુ. તો ટિકિટ થઈ ગઈ છે કન્ફર્મ આપણી, એક ચિલ્ડ્રનની અને 4 એડલ્ટની ટિકિટ, ટોટલ 1980 રૂપિયા અને ઓનલાઈન પેમેન્ટ પર થઈ જાય છે અહીંયાથી જ. એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ કર્યું, ટિકિટ આવી કંઈક છે. એમાં બંનેની સાથે કોમ્બોમાં લઈ લીધી છે, માં ચંડીદેવી મંદિર અને મનસાદેવી મંદિરની કોમ્બો છે. હવે બંને જગ્યાએ આપણે ઉડન ખોટલામાં જઈ શકશું અને દર્શન બી કરી શકશું. તમે ચાહો તો અહીંયાથી પ્રસાદ પણ લઈ શકો છો, પણ પ્રસાદની આપણે કેવું છે જે સ્ટોલ્સ વગેરેમાં જે પ્રસાદ છે ને એ આપણે લઈ લેશું. અને એની આજુબાજુમાં શોપિંગ વગેરે બધું કરી શકો છો. આ જુઓ બધું અહીંયાથી છે, આ બધું ફૂડ કે એવું કાંઈ બી તમે નાસ્તો નથી કર્યો, તમે બ્રેકફાસ્ટ વગેરે અહીંયા બી કરી શકો છો સવારે વહેલા આવો તો. અને બાકી આખું એનું એન્ટ્રન્સ છે ને અહીંયાથી આ ઉડન ખટોલાવાળું અહીંયાથી એન્ટ્રી છે, તો અહીંયાથી જવાનું છે આપણે. ચલો તો આપણે પહોંચી જઈએ. ચલો હર્ષુ, રેડી? શું ખાય સવારમાં? શું લઈ લીધું એટલી આમાં? કુરકુરિયા. આવું જ ખાવાનું કુરકુરિયા? આવું ના ખવાય ને બેટા. ચાલો તો હવે આપણે જઈએ છીએ ઉડન ખટોલામાં એન્ટ્રી માટે. તો એની એન્ટ્રી જે મેં તમને કીધી હતી કે અહીંયાથી છે, એ સોરી એ રોંગ હતું, અહીંયાથી છે, આ એન્ટ્રી છે. અને એક કેબિનમાં 4 જ બેસી શકશું સાથે, બરાબર. અને આમાં કોઈ પાણીની વ્યવસ્થા ને એવું બધું છે જ અંદર મેન્શન કરેલું છે. અને બહુ વેલ આમ લાગે તો અત્યાર સુધી આ મંદિર બહુ વેલ મેન્ટેન છે. અને જો બિલકુલ ભીડ નથી, કેમ કે અમે એકદમ રેગ્યુલર ડેમાં આવ્યા છીએ, એટલે કોઈ જાતની ભીડ નથી અત્યારે. જોઈ લો, અહીંયાથી ફરી પાછી એન્ટ્રી થશે. જોઈ લો બધું અહીંયા એન્ટ્રી વગેરે થશે. જી 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 જી, થેન્ક યુ. જો આખું એન્ટ્રન્સમાં જો લો કોઈ જગ્યાએ ભીડ નથી. રનિંગ ડેનો આ ફાયદો છે કે ભાઈ રનિંગ ડેમાં તમે જાઓ તો આ પોસિબલી તમને આવું બધું જોવા મળશે કે એક કોઈ પણ જાતની ભીડ જ નથી આગળ પાછળ કોઈ બી. તો આમ તો ઉપર જવા માટે 2 રસ્તા છે. એક તો તમે સીડી ચડીને બી જઈ શકશો અને સેમ તમે ઉડન ખટલામાં બી જઈ શકશો. એકમાં 4 જણા છીએ અમે સાથે, તો કઈ રીતે સેટ થાય જોવું પડશે અમારે. તો ભાઈ આપણે ઉડન ખટોલામાં જઈએ છીએ. હરશો કેવું આવે? મજા આવે? હરશો હશું બેટા, પગથિયે ચડવા પડે ને કદાચ બહુ મસ્ત છે. તો ભાઈ કેવું છે કે આખો દિવસ થાકી જઈને પગથિયે ચડી એના કરતાં ઉડન ખટોલાની 2 રાઈડના ટોટલ અમે હર્ષુનો બી કાઉન્ટ કરી લીધો, નાના બાળકનો બી. તો ટોટલ અમારા થાય છે 2000 રૂપિયાના, 1980 એટલે 2000 રૂપિયાના આસપાસ. અને બાકી જુઓ ભાઈ આવું પહાડ છે, બિલ્ડિંગ બધું બનેલું છે મસ્ત રીતે, એને સામેથી ઉડન ખટોલા આવે છે ભાઈ. તો શું એટલે સીડી ના ચડવી હોય તો આ બહુ મસ્ત જગ્યા છે ભાઈ, કે આ ઉડન ખટોલાનો તમે ટિકિટ લઈ લો, તુરંત પહોંચી જાઓ. 2 થી 3 મિનિટની રાઈડ છે અને સ્લો થાય તો 5 મિનિટ જેવું છે, બસ એના બધા નથી લાગતું ટાઈમ અહીંયા. બાકી જોઈ લો અહીંયાથી ક્યાંક ઉત્તરાખંડ તો આવું મસ્ત લાગે છે, કેમ કે જગ્યા જ તમને ખ્યાલ છે દેવભૂમિ છે. જેમ દેવભૂમિ દ્વારકા એમ દેવભૂમિ ઉત્તરાખંડ પણ છે. શું થાય? શું બોટ નથી દીકરા, આ શું છે? ઉડન ખટોલા ના ઠોકાય. હર્ષ તું રોતો હતો બેટા? હા, હવા નીકળી ગઈ હતી તારી. જો અંજનીમાનું મંદિર અને ચંડીદેવી મંદિર એ બે એક જ પહાડ ઉપર સિચ્યુએટેડ છે. અને આવું કાંઈક મસ્ત એનું પ્રિમિસિસ છે ભાઈ.
બહુ મસ્ત જગ્યા છે. અને ઉત્તરાખંડમાં તો કોઈ બી જગ્યાએ તમે જાઓ તમને મજા જ આવી જાય. કોઈ જગ્યા એકદમ શાંતિ ને એવું બધું છે. તો અહીંયાથી એન્ટ્રી કરી આપણે અને હવે આપણે મંદિરમાં જશું. મંદિરમાં કદાચ અલાઉ હોય કે ના હોય વિડીયો રેકોર્ડિંગ ખ્યાલ નથી મને, પણ જો આવું કંઈક એન્ટ્રન્સ છે અહીંયાનું. એક ગ્રીન ટેમ્પલ યહાં પે ભી, વાહ સરસ, એકદમ સાફ અને સુંદર. તો આજે આપણે આવ્યા છીએ એક એવા મંદિર ઉપર જ્યાં શક્તિ આજે પણ વિરાજમાન છે. તો આ જે છે એ નીલ પર્વત ઉપર બિરાજમાન મા ચંડી દેવીનું મંદિર. હવે મા ચંડી દેવીનું મંદિર એટલા માટે પ્રસિદ્ધ છે કે મા ચંડીએ અહીંયા શુભ અને નિશુંભનો સંહાર આ મંદિર ઉપર કરેલો, એટલે આ જગ્યા ઉપર માતાજીએ એમની વધ કરેલો. આ જે જગ્યા તમે જોવો છો આ પર્વત છે, આ જે છે નીલ પર્વત. તો નીલ પર્વત ઉપર માતાજીએ એમને વધ કરી અને અહીંયા ને અહીંયા એમને મુક્તિ આપેલી એમના જીવનથી. તો એના પછી જ્યારે માતાજીનું મંદિર બન્યું 1924માં રાજા દ્વારા બનાવવામાં આવેલો મંદિર છે. તો એના પહેલાંની જે મૂર્તિ જે છે એ સ્વયં પ્રગટ છે, કોઈ મૂર્તિ સ્થાપિત કે એવું કરેલ નથી. આ સ્વયંભૂ પ્રગટ માતાજીનું મંદિર છે. તો એક શક્તિપીઠ તરીકે બી એમની પૂજા કરવામાં આવે છે. અને આ મંદિરનું મહત્ત્વ તમે એટલું જાણશો કે અહીંયા તમારા સાચા દિલથી માંગેલી હરેક મુરાદ પૂરી થાય છે, હરેક તમારી ઈચ્છાઓ સંપૂર્ણ થાય છે. તો ચાલો આજે હું તમને માતાજીના દર્શન કરાવું. હેતલ કેવી જગ્યા છે હેતલ? છે ને એકદમ આમ અલગ, આમ ઠંડકવાળી જગ્યા, એકદમ સુકૂન શાંતિ. ના પણ સુકૂન શાંતિ કેવી છે? મજા આવે ને? તો સારું રહેશે તમારા માટે, કેમ કે અત્યારે કોઈ ભીડ નથી. એક કોઈ ભીડ નથી અત્યારે ને? સ્નાન માટે બી એ સારું રહ્યું. વેલા ગયા હતા. આજો બંદર આવે છે, બંદર આવે છે પાછો. એ સારું રહેશે. વેલા આવવાની ટ્રાય કરજો. અહીંયા બંદરથી થોડુંક ધ્યાન રાખવું પડે. જો ઘણા બધા એવા આવશે વાંદરાઓને એ લોકો, ઘણા બીજો સામે બી એટલા બધા છે. ભાઈ હર્ષુને રાખજો ને વસ્તુ, જો વાંદરો છે ત્યાં. જો સામે બી વાંદરો ઘણા બધા છે એકદમ. રાતમાં કઈ વસ્તુ નથી જોજો, આવે છે વાંદરો, વાંદરો આવે છે લેવા. જો ભાઈ વાંદરો બહુ છે, ધ્યાન રાખો નહીં આવો ત્યારે. તો જેવું તમે અંદર આવો છો ને તો આવા સ્ટોર્સ વગેરે હોય છે જે આપણે દ્વારકા વગેરેમાં બી હોય છે. તો તમે કેવું છે કે ત્યાંથી પ્રસાદ લો ને ત્યાં તમે જૂતા બી રાખી શકો છો. તો જૂતા બધા ઉતારવાના જ છે અહીંયા અંદર. તો બધી જગ્યાએ સ્ટોલ છે. તો સ્ટોલમાં જો અમે શોપ નંબર 11માં મૂકી દીધા છે અહીંયા. અને સામે હવે દર્શન કરવા જશું અમે સામે. અને આ એનું મેઇન મંદિર છે, એનું એન્ટ્રન્સ આ જ છે મેઇન મંદિર. હવે મંદિર પહોંચી આવે છે જે સામે 20 મીટરમાં મંદિર છે. અને સામે આ તમને દેખાય છે ને આ મંદિર વાળો, બસ આ વાળો. ભાઈ આ હરિદ્વારનો જે લુક અહીંયાથી નીલ પર્વત ઉપરથી આવે છે અદ્ભુત છે ભાઈ. શું ગજબ વ્યૂ છે. આ જો આ નર્મદા નદી પર બાંધ બી બાંધેલો છે. અત્યારે જો નદી અહીંયા સૂકી લાગે છે પણ અહીંયાથી ડાયવર્ટ કરીને હરકી પોડી સાઈડ ડાયવર્ટ કરેલું છે, જે મેં પૂછ્યું હતું એક જગ્યાએ. આખે આખું વ્યૂ. અને હવે આપણે સામે અહીંયા બી જવાનું છે મનસા દેવી મંદિર. બાકી જો ભાઈ હરિદ્વારની ખૂબસૂરતી તો બહુ, અત્યારે તો ધૂંધ છે એટલે થોડું દેખાય છે બ્લર. બાકી બહુ મસ્ત જગ્યા છે ભાઈ, સુકૂન એકદમ, મજા આવી જાય એવી જગ્યા. તો નીલ પર્વત ઉપર બધા મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે અમે નીચે ઉતરીએ છીએ. અને પછી નીચે ઉતરીને જોઈએ હવે આપણે જે રિક્ષાવાળો ભાઈ ફિક્સ કરેલો છે એ અમને કયા મંદિર લઈ જાય છે. એકચ્યુઅલી મેં બધું એની ઉપર મૂકી દીધું ભાઈ, તમને જ્યાં લઈ જવું હોય તમારે જે હિસાબમાં ચાલતા હોય એ હિસાબમાં લઈ જજો, અમને કોઈ વાંધો નથી. હે ને છે તો બસ એ હિસાબમાં. ફરી પાછા આપણે રોપવેમાં નીચે તરફ જઈએ છીએ અને જોઈ લો ભાઈ હવે એનો વ્યૂ જોઈ લો. 12 સાડા 12 જેવો ટાઈમ થઈ ગયો છે, 12:15. બાકી ઓર જોઈ લો ભાઈ, મસ્ત એકદમ વાતાવરણ. થોડો ફોગ છે એટલે હિસાબમાં થોડું ધૂંધ જેવું લાગે છે એટલે બ્લર આવે છે. બાકી હશું કેવી મજા આવે? હશે મજા આવી તને? હવે તને ડર નથી લાગતો ને? પહેલાં અમારો અરસુ ડરતો હતો,
હવે નથી ડરતો, હવે તો સિંહ થઈ ગયો છે. હે હવે તો સિંહ થઈ ગયો છે હર્ષુ? હા સાહેબ હેતલ કેવી મજા આવે છે? કા ભૂખ લાગી? બસ કર ભાઈ, કેટલું ખાઈશ તું? નહીં મજા આવે છે. સરસ તો બસ. બહુ વ્યવસ્થા બહુ સારી છે અહીંયા, એકદમ સાફ સફાઈ ને બધી રીતે સારું છે ભાઈ. તો ઓલ ઓવર ઉત્તરાખંડમાં એક વસ્તુ જોઈએ, પ્રવાસન સ્થળ છે, ધાર્મિક સ્થળ છે, કોઈ બી જગ્યાએ જશો તમે વ્યવસ્થા સફાઈ આ બધું સારું જોવા મળે છે. અમારા 2 થી 3 જ જગ્યાનો એક્સપિરિયન્સ છે અત્યાર સુધીમાં હરિદ્વારની અંદર. બધી જગ્યાએ બહુ મસ્ત છે ભાઈ. તો પુષ્કર ધામીજી કંઈક તો કામ સારું કરે છે એ દેખાય છે આપણને. બાકી તો હવે ઇન્ટરનલ તો શું હોય, પોલિટિક્સમાં તો નથી પડવું, પણ વસ્તુ દેખાય છે એ પ્રમાણે સારું જશે અહીંયા બી. હવે આપણે આવી ગયા છીએ બીજા મંદિરે, એટલે કે દક્ષ મહાદેવ મંદિર. જે આ વાળું જે છે ને એ પ્રજાપતિ દક્ષ ઉપર આ મંદિર છે. હવે આ દક્ષ મંદિરનું હું તમને એટલું કહી દઉં, એટલું મહત્ત્વ શું કામ છે કે દક્ષ મંદિરમાં એવું છે કે જે મહાદેવના પત્ની એટલે સતીજી જે છે એમનું જન્મસ્થળ છે. પછી જે હવન થયું હતું, જેમાં મોટું યજ્ઞ થયું હતું, જેમાં જે માતા સતીએ જે આહુતિ આપી હતી ખુદની, એ બી અહીંયા આપી હતી. અને શિવ ભગવાનનું સસુરાલ પણ અહીંયાથી જ છે. અને અહીંયાથી જ માતા સતીને શિવજી વૈકુંઠ લઈ ગયા હતા જે ટાઈમમાં કૈલાશ. એ બી આ જ મંદિર છે આખે આખું. તો આનું મંદિર કેવું છે, અંદરથી શું એન્ટ્રન્સ ફીસ વગેરે કાંઈ છે, કઈ રીતે છે એ હું તમને અંદર બતાવું. અને મંદિરનું આખું તમને અગર વિડીયો રેકોર્ડિંગ હશે તો આખું પરિસર બી બતાવીશ કે કઈ રીતમાં પરિસર વગેરે બધું છે એમાં. તો ચાલો આપણે જઈએ મંદિરમાં અને દર્શન કરાવી તમને બી આ અલૌકિક મંદિરના. તો જો આવું કંઈક છે એન્ટ્રન્સ અહીંયાનું. પહેલાં શિવજીનું રુદ્ર સ્વરૂપની મૂર્તિ જોવા મળશે અને સામે એકદમ સુંદર મંદિર છે, જોઈ શકો છો ભાઈ. આખે આખું મંદિર બી બહુ મસ્ત બનાવ્યું છે. આ એનું આખું પરિસર છે. તમને જૂતા સ્ટેન્ડ બહાર જ મળી જશે, ત્યાં જૂતા ઉતારીને પછી જવાનું છે. ઠંડીમાં ઠંડા લાગે છે પણ જોઈ લો ભાઈ, મંદિર તો બહુ જ ભવ્ય છે, જે તમે જોઈ જ શકશો આખું. અને આપણા જે ગુજરાતમાં મંદિરો છે એનાથી અલગ છે આખે આખું. આપણે મંદિર હોય છે ને એના ઘુમ્મટ ને એ બધું જોશો ને, નકશી ને એ બધું, તો આખું ડિફરન્ટ લાગશે તમને, પણ છે બહુ જ મસ્ત. અને આખું પરિસર બી બહુ જ મોટું છે. જો ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે જ છે, તો આપણે બી આવે છીએ. આપણા જે રિક્ષાવાળા ભાઈ હતા એમણે કીધું કે આનું બી બહુ મહત્ત્વ છે. તો ચલો આપણે અંદર દર્શન કરીએ. તો આ છે પ્રાચીન શીતલા માતાજીનું મંદિર જે છે. અહીંયા સતીના જે જન્મસ્થળમાં જે માનવામાં આવે છે ને આ જગ્યા છે. આ જો આખો પરિસર છે અહીંયા સતીજીનો જન્મ, માતા સતીનો જન્મ અહીંયા થયેલો હતો. અને આ મહાકાલેશ્વર મંદિર જે છે, અને બાજુમાં અહીંયા જ 11 આપણે નરસિંહ અવતાર ને બધા જે અવતાર છે વિષ્ણુ ભગવાન, એ બધાનું બી અહીંયા દર્શન છે. તો જે શીતલા માતાજીનું મંદિર જે છે એની જસ્ટ સામે તમને નદીના દર્શન થઈ જાય છે. એ છે ગંગા નદીના દર્શન ભાઈ. એ એકદમ શાંત ફ્લો, એટલે એકચ્યુઅલમાં ગંગા નદીનું જે પ્રવાસ સ્થળ છે એ નથી, પણ એને ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તો અહીંયાથી બી એક ફ્લો નીકળે છે જે આજુબાજુના ગામો માટે, પણ એ પાણી જે છે એ ગંગા નદીનું જ છે. તો જુઓ ભાઈ કેટલું બધું ગંગા નદીનું મસ્ત એવું સારું પાણી અહીંયા જાય છે. મસ્ત જગ્યા છે. આ ઘાટ ઉપર તમે કલાકો સુધી બેઠા હો ને તો બી મજા આવી જાય એવી જગ્યા છે. એકદમ શાંત સરસ. જેને સ્પિરિચ્યુઅલી અહીંયા આવું છે ને, યોગા ને એવું કરવા કે આ તો તમને મનની શાંતિ માટે, તો 100% ભાઈ આવા ઘાટે બેસી જવાય. બહુ મજા આવી જાય તમને. આવા ઘાટે પૂજા વગેરે કરવું હોય તો બી ઓર મજા આવી જાય. તો આ મંદિર જે છે ઈચ્છાપ્રદ હનુમાનજીનું મંદિર જે છે આખે આખું આવાળું. અને આ આખું મંદિરનું પરિષદ છે. એમાં બી ઘણા બધા શ્રી દક્ષ મહાદેવ મંદિર છે. પછી એમાં ઘણા બધા પછી જે આ જે મેઇન મંદિર જે છે ને એની અંદર શું છે તમને કહો, કેમ કે અંદર ફોટો તો અલાઉ છે જ નહીં. તો એની અંદર એવું છે કે માતા સતીએ જે કુંડ ઉપર એમનું શું કહેવાય શરીરનો ત્યાગ કરી એ કુંડ અંદર છે. પછી શ્રી રાજા દક્ષ જે મંદિર જેમના માટે છે એ વાળું, તો એમને જે મહાયજ્ઞ કર્યું તો એ કુંડ પણ અંદર છે. અને મહાદેવનું શિવલિંગ ને એ બધું પણ છે. તો ભાઈ બહુ જ મસ્ત જગ્યા છે અને બહુ મોટી જગ્યા છે. આખું તમે પરિસર છે ને બહુ મોટું છે. તો ભાઈ બહુ મજા આવી ગઈ. બધા સારા એવા દર્શન થઈ ગયા. અને અહીંયા આવો તો એક શાંતિનો અનુભવ 100% થાય છે.
તો બસ તમારે એવું છે કે તમારી આ બકેટ લિસ્ટમાં આ મંદિર પણ હોવું જ જોઈએ. અગર તમે હરિદ્વારના દર્શન કરવા આવો છો તો વિધિન કેટલું 20-25 મિનિટમાં તમારા બધા દર્શન થઈ જાય છે અને બહુ મોટું મંદિર છે. ઇવન અહીંયા તમે શોપિંગ વગેરે બધી કરી શકો છો. આ જોઈ લો, અહીંયા ઘણા બધા શોપિંગના નાના એવા સ્ટોર્સ વગેરે પણ છે. તો ઓલ ઓવર જુઓ તો તમે બધું તમને એક જ જગ્યાએ થઈ જાય. અને ઇવન આની પાછળ મેં તમને જે બતાવ્યું ને એમાં ગંગા નદી પણ અહીંયાથી વહે છે, જે એનો એક પાર્ટ છે. એક્ઝેક્ટ ગંગા નદી નથી પણ એનો પાથ એવી રીતમાં છે. તો એ બી તમે ત્યાં ગંગા નદીમાં દર્શન કરી શકો છો, એનું અર્ચન પણ કરી શકો છો.